Hello student, today we start next lecture of chapter number 5 starting with the example. આપણે આગલા લેક્ચર ની અંદર ન્યુ ચેપ્ટર ચાલુ કર્યું ચેપ્ટર નંબર 5 કે ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ હાયર ડિગ્રી. રેડી? એની આપણે મેથડ જોઈ કે 5 મેથડ થી તમે એને સોલ્વ કરી શકો. એમાં આપણે ફર્સ્ટ મેથડ સ્ટાર્ટ કરી હતી કે ઇક્વેશન સોલ્વેબલ ફોર p મેથડ. રેડી? પછી શું કર્યું હતું તો કે એના બે એક્ઝામ્પલ જોયા હતા. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે સોલ્વ p into bracket માં p plus y is equal to x into bracket માં x plus y. આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. આનું આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું. જોઈએ સોલ્યુશન. આપેલું શું છે આપણને તો કે p bracket માં p plus y is equal to x into bracket માં x plus y. આનું સાદું રૂપ આપો શું આવશે તો કે p ને મલ્ટીપ્લાય માં દઈ દઈએ અને x ને મલ્ટીપ્લાય માં દઈ દઈએ. શું આવશે તો p square plus py is equal to x square plus xy. નેક્સ્ટ શું કરશું તો કે x square plus xy ને આ બાજુ લઈ આવો તો શું થશે therefore p square plus py minus x square minus xy is equal to 0. આટલું થતું બસ. નેક્સ્ટ જો જોઈએ તો હવે આ આપણું તો કે ડિફરન્શિયલ ઇક્વેશન ફર્સ્ટ ઓર્ડર અને હાયર ડિગ્રી ની અંદર છે અને મારે ઇક્વેશન સોલ્વેબલ ફોર p મેથડ થી સોલ્વ કરું તો શું કરશું તો કે આના જેટલા પોસિબલ હોય એટલા ફેક્ટર આપણે પાડીએ. રેડી? તો કે ફેક્ટર પાડવા માટે પહેલા હું આનું સાદું વર્કીત આપું કે x સ્ક્વેર ને અહીંયા લઈ લઉં મીન્સ કે આમ કરું કે therefore p square minus x square plus py minus xy is equal to 0. આવી રીતે તમે લખી શકો. રેડી? નેક્સ્ટ જોવો જોઈએ તો કે p square minus x square ના મારે રૂટ ફાઇન્ડ થઈ જાય p minus x અને p plus x થઈ જાય. રેડી? અને આમાંથી હું y કોમન કાઢું તો અહીં વધે શું બ્રેકેટમાં p minus x વધે. મીન્સ કે શું કર્યું જુઓ આના શું ફેક્ટર ફાઇન્ડ થયા p square minus x square ના તો કે p minus x into p plus x પ્લસ આમાંથી y કોમન કાઢ્યું શું આવ્યું બ્રેકેટમાં p minus x is equal to 0. નેક્સ્ટ શું રહે કોમન તો કે p minus x બંનેમાં કોમન તો કે p minus x into બ્રેકેટમાં શું વધશે તો p plus x plus y વધશે is equal to 0. આ બંને શું થઈ ગયા તો કે ફેક્ટર થઈ ગયા આપણા. રેડી? જે આ તમારે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યા અને આ બંને શું થયા ફેક્ટર થયા. હવે શું કરવાનું તો કે આ બંને ફેક્ટર is equal to 0 લઈ લ્યો. therefore p minus x is equal to 0 અને બીજું શું આવ્યો ફેક્ટર તો કે p plus x plus y is equal to 0. રેડી? નેક્સ્ટ શું કરવાનું તો કે p ની જગ્યાએ dy by dx પુટ કરી દો. therefore dy by dx minus x is equal to 0. એક આ છે. બીજું શું થશે અહીંયા p ની જગ્યાએ dy by dx પુટ કરો એટલે તો કે dy by dx plus x plus y is equal to 0. રેડી? હવે જો જઈને આ બંને એરિયા ઇક્વેશન કેવા થઈ ગયા તો કે ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી. હવે જે મેથડ થી સોલ્વ થતા હોય એ મેથડ થી સોલ્વ કરીને એના સોલ્યુશન ફાઇન્ડ કરી લેવાના. ક્લિયર? આપણે બંનેના સોલ્યુશન ફાઇન્ડ કરી અહીંયા શું આપ્યું હતું એક તો કે dy by dx minus x is equal to 0 એક આવું હતું અને બીજું શું હતું dy by dx plus x plus y is equal to 0. તો એની જગ્યાએ મેં આવું કર્યું જો કે dy by dx plus y x ને આવવા જ minus x થઈ જાય. હવે આ જોવો જોઈએ કેવું ફોર્મ થઈ જાય તો કે this is a linear differential equation ફોર્મ થઈ જાય. કેવું dy by dx plus py is equal to q જ્યાં p અને q શું હોય તો કે ફંક્શન ઓફ x અથવા તો કોઈ કોન્સ્ટન્ટ હોય. ક્લિયર? અને આ કેવું થઈ જશે તો કે આને આપણે તો વેરીએબલ સેપરેબલ કરી શકીએ છીએ. રેડી? મીન્સ કે શું થશે આનું તો કે વેરીએબલ ને સેપરેબલ કરી તો dy minus x dx is equal to 0. વેરીએબલ આર સાઇડ ટુ બી સેપરેબલ થઈ ગયા. રેડી? પહેલા આને આપણે સોલ્વ કરી લઈએ. તો નેક્સ્ટ શું કરશું ઇન્ટિગ્રેટિંગ બોથ સાઇડ મીન્સ કે શું આવે ઇન્ટિગ્રેશન dy minus ઇન્ટિગ્રેશન x dx is equal to c. આનું શું થાય ઇન્ટિગ્રેશન તો કે y minus આનું શું થાય x square by 2 is equal to c. મીન્સ કે શું થાય 2y minus x square minus c is equal to 0. આનું સાદું રૂપ આપો. રેડી? અહીંયા 2 જાય મીન્સ કે 2c થાય પણ c is an arbitrary constant મીન્સ કે 2 મલ્ટીપ્લાય માં લખવાનો લખો કઈ ફેર પડવાનો નથી. મીન્સ કે શું થશે 2y minus x square minus c is equal to 0. આ શું થઈ ગયું એક સોલ્યુશન આપણને મળ્યું. રેડી? નેક્સ્ટ તો કે આપણને અહીંયા આ બાજુ બીજું આપ્યું કેવું છે તો કે this is linear differential equation છે જ્યાં p શું હશે તો કે p is equal to 1 અને q શું છે minus x. નેક્સ્ટ શું ફાઇન્ડ કરશું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન મેથડ થી સોલ્વ કરવા માટે તો કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરો તો કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ શું આવે e raised to integration p dx. p શું છે 1 મીન્સ કે e raised to integration dx is equal શું આવશે તો કે e raised to x મીન્સ કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવ્યો e raised to x. હવે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હોય અને dy by dx ના ફોર્મ નું છે મીન્સ કે એનું સોલ્યુશન શું આવશે તો કે સોલ્યુશન ઇઝ શું આવતું હશે તો કે y into ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું તો કે e raised to integration p dx is equal to integration q into e raised to integration p dx plus c. હવે e raised to integration p dx તો આપણે ફાઇન્ડ કરી લીધું શું આવે e raised to x પુટ કરી દેવાનું તો કે y into e raised to x is equal to q બરાબર શું છે તો કે minus x માઇનસ નું બહાર રાખું બ્રેકેટ ઇન્ટિગ્રેશન ની અંદર x into આની જગ્યાએ e raised to x dx plus c. નેક્સ્ટ શું કરશું તો કે y into e raised to x as it is આનું ઇન્ટિગ્રેશન કરો માઇનસ બાર as it is x into e raised to x નું ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ની મેથડ થી આપણે એનું ઇન્ટિગ્રેશન કરો શું આવતું હશે તો કે x into e raised to x minus e raised to x plus arbitrary constant c. રેડી? નેક્સ્ટ શું થશે તો કે y into e raised to x as it is આમાંથી શું કોમન નીકળે
તો કે આને પહેલા માઇનસ વડે મલ્ટીપ્લાય કરું કરી દઈએ, શું આવશે માઇનસ x ઇન્ટુ e રેસ ટુ x પ્લસ આર્બિટરી કોન્સ્ટન્ટ c. નેક્સ્ટ શું કરું તો e રેસ ટુ x આપણે કોમન કાઢી લઈએ, તો કે y ઇન્ટુ e રેસ ટુ x એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x કોમન નીકળે, બ્રેકેટમાં શું વધશે તો કે 1 માઇનસ x પ્લસ c. ક્લિયર. નેક્સ્ટ તો કે y ઇન્ટુ e રેસ ટુ x એઝ ઇટ ઇઝ આ બધું આવી જાય તો માઇનસ e રેસ ટુ x ઇન્ટુ બ્રેકેટમાં 1 માઇનસ x માઇનસ c ઇઝ ઇક્વલ ટુ 0. રેડી. આ બીજું સોલ્યુશન મળી ગયું. હવે તો કે આપણને જે ઇક્વેશન આપ્યું એનું સોલ્યુશન જોતું શું કરવાનું, તો બંને સોલ્યુશન મળ્યા અને બંનેને શું મલ્ટીપ્લિકેશનમાં લખીને ઇઝ ઇક્વલ ટુ 0. ફર્સ્ટ સોલ્યુશન શું હતું, therefore the solution is 2y minus x square minus c into આ સોલ્યુશન લખી નાખો y into e raised to x minus e raised to x into બ્રેકેટમાં 1 minus x minus c is equal to 0. આ શું થઈ ગયું, આપણને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હતું એનું શું થયું, સોલ્યુશન થયું. ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ, મોસ્ટ IMP એક્ઝામ્પલ, x square into p square plus xyp minus 6y square is equal to 0. આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. જોઈએ એનું સોલ્યુશન શું આપ્યું હે, તો કે x square into p square plus xyp minus 6y square is equal to next 2. તો કે આના ફેક્ટર પાડવા હોય તો જો જઈને તો કે આનો કોફિશિયન્ટ 1 આનો કોફિશિયન્ટ -6 મીન્સ કે એવા બે ભાગ પાડો કે જેનું મલ્ટીપ્લિકેશન કરો તો -6 આવે અને એડિશન કરો તો 1 આવે, મીન્સ કે -2 મલ્ટીપ્લાય 3 કરો તો કે 3 મલ્ટીપ્લાય -2 એટલે -6 થાય, 3 -2 એટલે 1 થાય. રેડી. અથવા આના બે ભાગ એવા અહીંયા તમે ફેક્ટર લખી નાખો. રેડી. જોઈએ શું થશે તો કે x square into p square as it is. આ બે ભાગ શું કીધા 3 અને -2. રેડી. તો કે -2xyp plus 3xyp જો આ બંનેનું સાદુરૂપ આપો તો xyp જવાનું -6y square is equal to 0. રેડી. નેક્સ્ટ શું કરશું, આ બંનેમાં કોમન કાઢો, આ બંનેમાં કોમન કાઢો, આમાંથી શું કોમન નીકળે xp નીકળે, તો કે xp કોમન કાઢો બ્રેકેટમાં વધે શું તો કે અહીં xp વધતું હશે જે xp માઈનસ અહીં શું વધતું હશે 2y પ્લસ હવે આમાંથી શું કોમન કઢાય તો કે આમાંથી કોમન તમારે શું નીકળે 3y કોમન નીકળે, તો કે 3y કોમન કાઢું તો બ્રેકેટમાં વધે શું અહીંયા xp અને અહીંયા શું વધશે -2y is equal to 0. મીન્સ કે આપણને રૂટ શું મળશે xp -2y અને xp + 3y is equal to 0. બંનેને સેપરેટલી મીન્સ કે બંનેને is equal to 0 દીધું બંને રૂટને, તો કે xp -2y is equal to 0, xp + 3y is equal to 0. નેક્સ્ટ શું કરશું, p ની જગ્યાએ dy/dx પુટ કરી દો, તો કે x * dy/dx -2y is equal to 0, x * dy/dx 3y is equal to 0. નાઉ તો કે વેરિયેબલ સેપરેબલ કરી નાખી થઈ જાય, કેમ કે ઈ જ મેથડ થી સોલ્વ થાય એમ આપણે ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રી ડિફરન્શિયલ ઇક્વેશન આવી ગયો, આપણે જે મેથડ થી સોલ્વ થતો એ મેથડ થી સોલ્વ કરવાનું. અહીંયા વેરિયેબલ સેપરેબલ મેથડ થી ઇઝીલી સોલ્વ થઈ જશે. રેડી. તો જોઈએ તો વેરિયેબલ સેપરેબલ મેથડ નો ઉપયોગ કરો, મીન્સ કે અહીંયા y અહીંયા આવી જાય અને gx ને x આ બાજુ આવી જાય, મીન્સ કે વચ્ચે શું therefore dy/y -2 into dx/x is equal to 0. અહીંયા શું થશે પહેલા આનું આપણે પતાવી લઈએ, તો અહીંયા શું નેક્સ્ટ થશે, નેક્સ્ટ તો કે ઇન્ટિગ્રેટિંગ બોથ સાઇડ તો શું આવે ઇન્ટિગ્રેશન dy/y -2 into integration dx/x is equal to c. આનું શું થાય ઇન્ટિગ્રેશન કરો તો log y -2 as it is, આનું શું થાય log x is equal to c ને આપણે અનુકૂળતા મુજબ log c લખી શકો છો is equal to log c. નેક્સ્ટ શું થશે તો કે log y as it is minus 2 ને અહીંયા 2 into log x છે તો એની જગ્યાએ આપણે લખી શકો -log x square. રેડી. મીન્સ કે -log into x square is equal to log c. નેક્સ્ટ log y -log x square है तो એની જગ્યાએ તમે શું લખી શકો તો કે log y/x square થાય અને અહીંયા અમે log c है, મીન્સ કે બંને સાઈડ log કેન્સલ થાય, વધે શું y/x square is equal to c, મીન્સ કે y/x square is equal to c, તો x square ના જાય શું આવે y is equal to cx square અને આ બાજુ આવવા દઈએ તો y - cx square is equal to 0. આ શું થયું એક સોલ્યુશન થયું. ક્લિયર. નેક્સ્ટ આપણે અહીંયા બીજો ભાગ પડ્યો છે કે x * dy/dx + 3y is equal to 0 છે. હવે નેક્સ્ટ વેરિયેબલ સેપરેબલ કરો તો y અહીંયા આવી જાય ને x અને dx આ બાજુ આવી જાય, શું આવે તો કે dy/y + 3 into dx/x is equal to 0. નેક્સ્ટ ટુ ઇન્ટિગ્રેટિંગ બોથ સાઈડ કરો તો કે ઇન્ટિગ્રેશન dy/y + 3 into integration dx/x is equal to c અને શું થાય log y અને શું થાય 3 log x is equal to log c. નેક્સ્ટ શું કરશું તો કે 3 ને ઉપર જવા દઈએ, મીન્સ કે log y + log x³ is equal to log c. સાદુરૂપ આપો શું આવે log નો એડિશન છે, મીન્સ કે log એડિશન with શું થાય x³ into y is equal to c, કેમ કે log બંને બાજુ શું થશે કેન્સલ, મીન્સ કે શું આવતું એ તો કે log બ્રેકેટમાં x³ into y is equal to log c, બંને બાજુ log કેન્સલ વધે શું તો કે x³ into y is equal to c, મીન્સ કે x³ y - c is equal to 0. આ શું થઈ ગયું સેકન્ડ સોલ્યુશન થઈ ગયું. નેક્સ્ટ આપણે શું ફાઇન્ડ કરવાનું, આપણને જે આ ઇક્વેશન આપ્યું એનું સોલ્યુશન લખવું, મીન્સ કે શું આ જે બંને સોલ્યુશન મળ્યા ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીના એને બંનેને મલ્ટીપ્લિકેશન માં લખી નાખો. therefore the solution is x³ y - c into y - cx² is equal to 0. ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે solve
p સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં x પ્લસ 3y ઇન્ટુ p પ્લસ 2y ઇન્ટુ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. જોઈએ એનું સોલ્યુશન. શું આપ્યું એ p સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં x પ્લસ 3y ઇન્ટુ p પ્લસ 2y ઇન્ટુ બ્રેકેટમાં x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું તો કે આ શું છે તો કે ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર અને હાયર ડિગ્રીના ફોર્મની અંદર છે. રેડી? આ કેવું એક ક્વાડ્રેટિક ઇક્વેશન છે, મીન્સ કે સ્ક્વેર છે વધુ મીન્સ કે આ કેવું એક ક્વાડ્રેટિક ઇક્વેશન છે. હવે આનું તમને ડાયરેક્ટ ફેક્ટર ફાઇન્ડ થતા ન હોય તો એના માટે એક મેથડ છે ફેક્ટર ફાઇન્ડ કરવાની. રેડી? તો એમાં પહેલા તો કે આના કોફિશિયન્ટ ફાઇન્ડ કરી લ્યો. આનો કોફિશિયન્ટ a એ શું હશે મીન્સ કે ક્વાડ્રેટિક ઇક્વેશન નું ફોર્મ કેવું ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો a શું હશે અહીંયા 1, b શું છે અહીંયા તો કે માઇનસ બ્રેકેટમાં x પ્લસ 3y, c શું હશે અહીંયા તો કે 2y ઇન્ટુ x પ્લસ y. આવું તમને આપેલું છે. રેડી? આના ઉપરથી આપણે abc ફાઇન્ડ કર્યા. નેક્સ્ટ મારી મેથડ થી સોલ્વ કરવો, રૂટ ફાઇન્ડ કરવા મીન્સ કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પહેલા હું શું ફાઇન્ડ કર્યું b સ્ક્વેર માઇનસ 4ac ફાઇન્ડ કર્યું. b શું છે તો કે માઇનસ x પ્લસ 3y એનો સ્ક્વેર કરો મીન્સ કે માઇનસ માઇનસ પ્લસ આનું શું થશે x પ્લસ 3y નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 3y નો સ્ક્વેર માઇનસ 4 એઝ ઇટ ઇઝ. a શું છે 1, c શું છે તો કે 2y ઇન્ટુ બ્રેકેટમાં x પ્લસ y મીન્સ કે અહીંયા શું થઈ જશે 2yx પ્લસ 2y સ્ક્વેર. રેડી? નેક્સ્ટ સાદુરૂપ આપવાનું. તો આનું સાદુરૂપ આપો શું આવે x સ્ક્વેર પ્લસ 6xy પ્લસ 9y સ્ક્વેર. રેડી? માઇનસ 4 મલ્ટીપ્લાય માં જાય માઇનસ 8yx માઇનસ 8y સ્ક્વેર. સાદુરૂપ આપો delta is equal to x square as it is 6xy minus 8yx means કે શું આવે minus 2xy 9y square minus 8y square plus y square. આ તો શું થઈ ગયું પૂર્ણ વર્ગ જ છે ડાયરેક્ટ મીન્સ કે delta is equal to x minus y નો સ્ક્વેર જ થાય ડાયરેક્ટ મીન્સ કે આનો x minus y નો સ્ક્વેર કરો એટલે આ તમને મળવાનું. રેડી? મીન્સ કે આને બરાબર તમે શું લખી શકો x minus y નો સ્ક્વેર. તો delta is equal to x minus y નો સ્ક્વેર. તમારે શું ફાઇન્ડ કરવા રૂટ ફાઇન્ડ કરવા છે ફેક્ટર મીન્સ કે p is equal to શું આવશે તો કે minus b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડેલ્ટા અપોન 2a. આ શું છે તો કે ફોર્મ્યુલા છે આપણને. રેડી? મીન્સ કે p is equal to minus b પ્લસ અંડર રૂટ ઓફ ડેલ્ટા એક વખત અપોન 2a અને બીજી વખત p is equal to minus b માઇનસ અંડર રૂટ ઓફ ડેલ્ટા અપોન 2a. રેડી? હવે b ડેલ્ટા અને એની બધી વેલ્યુ જાણી. b is equal to શું છે તો કે માઇનસ બ્રેકેટમાં x પ્લસ 3y. રેડી? તો કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે મીન્સ કે શું આવશે x પ્લસ 3y પ્લસ ડેલ્ટા શું છે x માઇનસ y નો સ્ક્વેર અંડર રૂટમાં છે અંડર રૂટ કાઢ નાખો મીન્સ કે delta is equal to x minus y નો સ્ક્વેર અને અંડર રૂટમાં રાખો મીન્સ કે શું આવી જાય x minus y આવે અપોન a બરાબર શું 1 મીન્સ કે 2 ઓન્લી રહેશે. આનું સાદુરૂપ આપો તો p is equal to અહીંયા x plus x 2x અને 3y minus y મીન્સ કે 2y 2x plus 2y by 2 મીન્સ કે 2 કોમન કાઢો તો ઉડી જાય અહીંથી નીચેથી ઉપરથી એટલે વધે શું x plus y મીન્સ કે p is equal to x plus y. then તો કે p minus y is equal to x હવે લખીએ કે p ની જગ્યાએ dy by dx પુટ કરી દો dy by dx minus y is equal to x. રેડી? એક આટલો ભાગ થયો અહીંયા. રેડી? નેક્સ્ટ શું કરશું તો કે આને કઈ રીતે સોલ્વ કરશું. જો ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી ડિફરન્શિયલ ઇક્વેશન આવી ગયું. રેડી? અને ધીસ ઇઝ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ના ફોર્મ ની અંદર છે. રેડી? કે dy by dx plus py is equal to q જે p અને q શું છે ફંક્શન ઓફ x. રેડી? અથવા તો કોઈ કોન્સ્ટન્ટ. રેડી? તો p શું છે -1 અને q શું છે x. રેડી? તો કે આને પહેલા સોલ્વ કરી દો. p is equal to -1 q is equal to x. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થાય e raised to integration p dx. p શું છે તો કે -1 છે મીન્સ કે માઇનસ ઇન્ટિગ્રેશન dx તો is equal શું આવે e raised to -x. નેક્સ્ટ એનું સોલ્યુશન શું આવે તો કે y into e raised to integration p dx અને જગ્યાએ શું આવી ગયું e raised to -x આવી ગયું. તો કે e raised to -x is equal to integration q શું છે x into શું આવશે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આવ્યું તો કે e raised to -x into dx plus c. નેક્સ્ટ તો કે y into e raised to -x as it is equal to આનું તમે ઇન્ટિગ્રેશન કરો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ની મદદથી શું આવતું હોય છે તો કે -x into e raised to -x minus e raised to -x plus c. રેડી? નેક્સ્ટ શું કરશું તો કે y into e raised to -x as it is આમાંથી e raised to -x કોમન કાઢો વધે શું બ્રેકેટમાં -x -1 plus c. નેક્સ્ટ શું કરશું તો કે e raised to -x વડે આખાને ડિવાઈડ કરો શું આવે અહીંયા તો કે y is equal to અહીંયા શું આવે -x -1 plus c upon e raised to -x હોય તો આ રીતે લખી શકો c into e raised to x. ક્લિયર? નેક્સ્ટ તો કે આ બધું આ બાજુ જવા દો તો કે x plus y plus 1 minus c into e raised to x is equal to 0. એક આ સોલ્યુશન થયું. ક્લિયર? નેક્સ્ટ આપણે સોલ્યુશન ફાઇન્ડ કરી સેકન્ડ નું કે અહીંયા p is equal to -b minus root delta upon 2a. તો p is equal to -b એટલે તો b એટલે શું હોય તો કે માઇનસ બ્રેકેટમાં x plus 3y માઇનસ માઇનસ પ્લસ x plus 3y આવશે માઇનસ delta is equal to x minus y નો સ્ક્વેર તો અંડર રૂટમાં મૂકો મીન્સ કે માઇનસ x plus y આટલું આવશે અપોન 2. નેક્સ્ટ સાદુરૂપ આપો x કેન્સલ 3y plus y 4y by 2 મીન્સ કે આવે શું 2y તો કે p is equal to 2y. then p ની જગ્યાએ શું મૂકી દો dy by dx 2y ના બાજુ આવી -2y is equal to 0. નેક્સ્ટ 2 વેરિયેબલ સેપરેબલ મેથડ નો ઉપયોગ કરો
y ને અહીંયા આવવા દો, dx ને અહીંયા આવવા દો, મીન્સ કે dy by y minus 2dx is equal to 0. નેક્સ્ટ શું કરશું? ઇન્ટિગ્રેશન બોથ સાઇડ, તો કે ઇન્ટિગ્રેશન dy by y minus 2 as it is ઇન્ટિગ્રેશન dx is equal to c. તો dy by y નું શું થાય? ઇન્ટિગ્રેશન log y, આનું શું થશે? 2 as it is x, અહીંયા 1 dx નું શું થાય? x, મીન્સ કે minus 2x is equal to log c. આનું ઉલટા મુજબ તમે લઈ શકો. નેક્સ્ટ શું કરશું? તો કે log c ને આ બાજુ આવવા દે, 2x ને આ બાજુ આવવા દો, તો કે log y minus log c is equal to 2x. આને શું કરાય? તો કે log નું સબટ્રેક્શન છે, મીન્સ કે log into તો શું આવે? y by c is equal to 2x થઈ છે. રેડી? નેક્સ્ટ તો કે log મારે કાઢવું શું આવે? y by c is equal to e raised to 2x. then y is equal to c into e raised to 2x આ બાજુ આવવા દો, તો કે y minus c into e raised to 2x is equal to 0. આ સેકન્ડ સોલ્યુશન ફાઇન્ડ થઈ ગયું. હવે આપણે જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું એનું સોલ્યુશન જોતો શું? તો કે આ બંને સોલ્યુશન ને મલ્ટીપ્લિકેશનમાં લખીને is equal to 0. therefore solution is તો કે બ્રેકેટમાં y minus c into e raised to 2x into x plus y plus 1 minus c into e raised to x is equal to 0. આ શું થઈ ગયું? આપણે જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું તેનું સોલ્યુશન. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ કે y સ્ક્વેર p સ્ક્વેર minus x સ્ક્વેર is equal to 0. આ તમારે હોમવર્કમાં છે કે y સ્ક્વેર p સ્ક્વેર minus x સ્ક્વેર is equal to 0. એનો આન્સર શું આવતો હોય છે? તો કે y સ્ક્વેર minus x સ્ક્વેર minus c into y સ્ક્વેર plus x સ્ક્વેર minus c is equal to 0. ક્લિયર?